આજે આપણે ચતુષ્કોણના દરેક પ્રકાર તેમજ ચતુષ્કોણ વિશેની માહિતી આજે આપણે અભ્યાસમાં ભણવાની છે. તો શરૂ કરીએ છીએ કે ચતુષ્કોણના પ્રકારો અને એની વિશેષતા. તો સૌ પ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જે તમે શીખી ગયા છો એમાં તમને યાદ હશે કે સામસામેની બાજુઓ સમાન અને સમાંતર તેમજ સામસામેના ખૂણાઓ સરખા. બરાબર છે. અને એક બીજો વિધાન હતું જે તમે ખાસ નોંધ્યું હતું અને યાદ રાખતા હતા કે વિકર્ણ પરસ્પર દુભાગે. આ માહિતી તમે મેળવી ચૂક્યા છો. ત્યારબાદ પતંગની વાત કરી હતી. પતંગાકાર ચતુષ્કોણ જેમાં પતંગની રચના તમને ખ્યાલ જ હશે. બરાબર છે. આમાં પાસેની બાજુઓ સરખી અને બીજો ગુણધર્મ હતો એક વિકર્ણ બીજા વિકર્ણને કાટખૂણે દુભાગે છે, જે પણ તમે શીખી ગયા છો. બરાબર છે. હવે થોડા આગળ વધીશું. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ કેણે કહીશું તો જેની બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય. સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. હા, સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓ કેવી છે? સરખી. ચારેય બાજુઓ સરખી. સમ એટલે કે સરખી અને બાજુ. સમ એટલે કે સરખી બાજુ ધરાવતો ચતુષ્કોણ. તો એની બધી બાજુ સરખી તો સામસામેની બાજુઓ સરખી થઈ જશે. આની સામેની બાજુ આ બંને પણ સરખી થાય, આ બંને પણ સરખી થાય. તેમજ બીજો નિયમ છે સામસામેની બાજુઓ સમાંતર. સરખી અને સમાંતર. એટલા માટે આ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. આનો વિદ્યાર્થી મિત્રો હજુ એક ગુણધર્મ જોઈ લઈશું કે આના જે વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે અહીંયા કાટખૂણા બનાવે. બરાબર. અને એકબીજાને દુભાગે એટલે અહીંયા કોઈ બિંદુ ઓ લખીએ સેન્ટરમાં. બરાબર. અને આને નામ આપી દઈએ ABCD. તો વિકર્ણ AC અને BD ના બે સરખા ભાગ થાય. એટલે કે AO બરાબર OC. બંનેના માપ સરખા. તેમજ બીજો વિકર્ણ BD માં BO બરાબર OD. એ માપ પણ સરખા. અને અહીંયા મધ્યમાં કાટખૂણો બને છે માટે કહેવાય છે કે કાટખૂણે દુભાગે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એક આ ગુણધર્મ યાદ રાખજો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે દુભાગે છે. બરાબર કે નહીં? ચાલો આગળ વધીશું. કે જે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે છે, જે તમને સમજાયું. બીજો પ્રકાર આવે છે લંબચોરસ, જેના વિશે તમે જાણો છો કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી. બરાબર છે. સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી. આની સામેની બાજુ આ બંને સરખા અને આની સામેની બાજુ આ બંને બાજુઓ સરખી અને સમાંતર હોય છે. લંબચોરસનો બીજો એક ગુણધર્મ છે કે
વિકર્ણો પરસ્પર માત્ર દુભાગે, કાટખૂણે નહીં, આમાં દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે, બરાબર છે. નામ આપી દઈશું ABCD. તો જો મધ્યમાં O છે એમ ગણીએ તો OA બરાબર OC, વિકર્ણના બે સરખા ભાગ AC ના, તેમજ OB બરાબર OD, બરાબર છે. લંબચોરસમાં કાટખૂણે દુભાગતા નથી, એટલે કે કહેવાનો અર્થ શબ્દો સમજો કે અહીંયા મધ્યમાં જે વિકર્ણ એકબીજાને છેદે છે એ માત્ર દુભાગે છે, કાટખૂણો બનાવતા નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજો એક ગુણધર્મ છે કે લંબચોરસના ચારેય ખૂણા સરખા, એટલે કે આના ચારેય ખૂણા 90 ના હોય છે. ગુણાકાર કરીએ તો 90 ગુણ્યા 4 = 360, જે દરેક ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો થાય છે. એટલે ચારેય ખૂણાઓ એના સરખા, કાટખૂણા. આગળ વધીશું ચોરસ તરફ. તો જો આ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી અને સામસામેની બાજુઓ સમાંતર, એટલા માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. ચારેય બાજુ સરખી માટે સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. આના વિકર્ણો પરસ્પર સમબાજુ ચતુષ્કોણની જેમ કાટખૂણે દુભાગે છે, બરાબર. એટલા માટે ચોરસ એ સમબાજુના બધા ગુણધર્મો ધરાવે છે. બીજો એક ગુણધર્મ છે કે આના ચારેય ખૂણા કાટખૂણા, એટલે કે સરખા હોય છે 90 ના. ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા સરખા, અને વિકર્ણો પણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. જોવા જઈએ તો ચોરસ દરેક ચતુષ્કોણના ગુણધર્મનું પાલન કરે છે, માટે ચોરસને સમબાજુ, સમાંતર બાજુ, લંબચોરસ ત્રણેય કહી શકાય છે, જે તમે ભણી ગયા છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું તો એના પરથી સ્વાધ્યાય 3.4 ના જવાબ આપવાના છે. તો એમાં પહેલો એક્ઝામ્પલ છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. આપણે જણાવવાનું છે. એમાં પહેલું છે કે દરેક લંબચોરસ એ ચોરસ છે, એવું પૂછવા માંગે છે કે દરેક લંબચોરસ જે છે એ ચોરસ છે, બરાબર. તો જોઈશું. ચોરસના ગુણધર્મ વિચારીએ અને લંબચોરસ વિશે વિચાર કરીએ, બરાબર છે. તો લંબચોરસની સામસામેની બાજુઓ સરખી થાય, બરાબર. જ્યારે ચોરસની તો બધી બાજુ સરખી થાય. હા, બંનેના ખૂણા 90 ના, એટલે ખૂણાઓની દ્રષ્ટિએ બંને સરખા થયા, પરંતુ લંબચોરસની બધી બાજુ સરખી નથી, માટે લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. માટે આપેલું વિધાન અસત્ય છે, ખોટું છે. આનાથી વિરુદ્ધ ચર્ચા કરીએ, બરાબર, કે ચોરસને લંબચોરસ કહેવાય. તો જો ચોરસની ચારેય બાજુઓ સરખી અને લંબચોરસની સામસામેની બાજુઓ સરખી થાય છે, તો ચોરસની ચારેય સરખી માટે સામસામેની બાજુઓ સરખી થઈ જાય, તો બાજુઓનું નિયમ પાલન કરે છે. લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા છે, ચોરસના પણ ચારેય ખૂણાઓ કાટખૂણા છે, એટલે ખૂણાઓની દ્રષ્ટિએ પણ પાલન થાય છે. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે, ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે છે ખરા, માટે વિકર્ણનું પણ પાલન થાય છે. માટે દરેક ચોરસ એ લંબચોરસ કહેવાય, પરંતુ દરેક લંબચોરસને ચોરસ કહેવાશે નહીં. એટલે આ વિધાન અસત્ય છે, ખોટું છે. આગળ જઈશું.
દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? પ્રશ્ન પૂછ્યો છે. તો એની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ સમબાજુ ચતુષ્કોણના નિયમો યાદ કરીશું અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમોમાં એપ્લાય કરીશું. હવે સમબાજુ ચતુષ્કોણ વિશે શું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને સમાંતર. સમબાજુની ચારેય બાજુઓ સરખી અને સામસામેની સમાંતર. તો એ કે નિયમનું પાલન કરે છે સમાંતર બાજુ ચતુષ્કોણનું, કે સામસામેની બાજુ સરખી અને સમાંતર. બીજો ગુણધર્મ છે સામસામેના ખૂણાઓ સરખા. તો આના પણ સામસામેના ખૂણાઓ સરખા મળે છે, એટલે ખૂણાઓનો નિયમ પણ પાલન થાય છે. અન્ય એક નિયમ છે કે વિકર્ણ પરસ્પર દુભાગે. સમબાજુમાં વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે, માટે વિકર્ણ દુભાગે છે ખરા, એટલે ત્રણે ત્રણ નિયમનું પાલન થાય છે. માટે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે આપેલું વિધાન સત્ય છે. ત્રીજો વિકલ્પ જોઈશું. દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. તો દરેકની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ચોરસ, ત્યારબાદ સમબાજુ અને ત્યારબાદ લંબચોરસ. બરાબર છે. દરેક વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે ચોરસ દોરી દઈએ છીએ, સમબાજુ દોરી દઈએ અને લંબચોરસ. ચાલો શીખતા જઈએ કે સમબાજુની ચારેય બાજુઓ સમાન છે. ચોરસની પણ ચારેય બાજુઓ સમાન છે. બરાબર. સમબાજુમાં વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. ચોરસના પણ વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે, માટે દરેક સમબાજુ એ ચોરસ છે. અહીં સુધી તો સાચું છે. હવે લંબચોરસની ચર્ચા કરી લઈએ. બરાબર છે. તો લંબચોરસના ગુણધર્મોમાં સૌ પ્રથમ ગુણધર્મ છે સામસામેની બાજુઓ સરખી. ચોરસની બધી બાજુઓ સરખી છે. બરાબર. એટલા માટે બાજુઓનો નિયમ સાચો થાય છે. વિકર્ણ દુભાગે. ચોરસના પણ વિકર્ણ કાટખૂણે દુભાગે. લંબચોરસના ચારેય ખૂણાઓ સરખા 90ના, ચોરસના પણ 90ના મળે છે, માટે આ વિધાન પણ સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોથું અને પાંચમું વિધાન તમે જાતે વિચારો. હું સમજાવું છું, થોડો સમય આપું છું, તમે વાંચીને જાતે વિચારો.
વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર્યું હશે એ પ્રમાણે આગળ જઈશું. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એવો વિકલ્પ છે. તો વિચાર કરીએ ચોરસની. ચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો જોઈએ. બરાબર છે. તો આમાં શું પ્રશ્ન છે એ જોતા જઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે શું કહેવાય છે કે સામસામેની બાજુ સરખી તેમજ સમાંતર. ચોરસની પણ છે. ચોરસની બધી બાજુઓ સરખી, સામસામેની ઓટોમેટિક સરખી કહેવાય જ. અને સમાંતર તો છે જ સામસામેની બાજુઓ. બરાબર. બીજો ગુણધર્મ વિચાર કરીએ કે સામસામેના ખૂણાઓ સરખા. ચોરસના તો બધા ખૂણાઓ સરખા છે એટલે સામસામેના સરખા કહેવાય જ. વિકર્ણો દુભાગે. ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. માટે બધા નિયમોનું પાલન થાય છે તો દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને અહીંયા આપ્યું છે નથી, માટે વિધાન ખોટું. જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું લખતા તો આપણું વિધાન સાચું હોત. આગળ વધીશું કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો પતંગ વિશે જાણો છો કે પાસેની બાજુઓ સરખી હોય. બરાબર. જ્યારે સમબાજુમાં તો બધી બાજુઓ સરખી હોય એટલે બાજુઓનો જ ગુણધર્મ પાલન થતો નથી. માટે દરેક પતંગાકાર સમબાજુ ચતુષ્કોણ નથી. માટે આપેલું વિધાન અસત્ય. છઠ્ઠો એક્ઝામ્પલ છે એની ચર્ચા કરીશું કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. તો પતંગાકાર માટે સૌપ્રથમ પતંગ જેવો આકાર દોરીએ તો ખ્યાલ આવે. બરાબર. અને ચર્ચા કરી છે સમાંતર બાજુની, એટલે સામસામેની બાજુઓ કેવી હશે? સરખી અને સમાંતર. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ. સમબાજુ લખેલું છે. ફરી વિધાન કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો ચલો એની ચર્ચા કરીએ. તો સમબાજુમાં ચારેય બાજુઓ કેવી? સરખી. બરાબર છે. પતંગાકારમાં પાસેની સરખી કહેવાય છે. તો આની પણ પાસેની સરખી થઈ જ કે ચારેય બાજુ સરખી છે તો પાસેની બાજુઓ સરખી કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજો ગુણધર્મ છે પતંગનો કે એક વિકર્ણ બીજા વિકર્ણને કાટખૂણે દુભાગે. અહીંયા પરસ્પર વિકર્ણો કાટખૂણે દુભાગે છે એટલે એક વિકર્ણ બીજા વિકર્ણને કાટખૂણે દુભાગે છે એમ કહેવાય. માટે બધા ગુણધર્મનું પાલન થઈ ગયું છે. માટે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. આમાં બીજો પ્રશ્ન છે. એટલે કહેવાનો અર્થ પતંગ એ સમબાજુ ના કહેવાય, પણ સમબાજુ એ પતંગ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો એક્ઝામ્પલ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ પતંગાકાર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પતંગાકારના ગુણધર્મ જોઈએ. માની લો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આની સામસામેની બાજુ સરખી અને સમાંતર છે.
પતંગાકાર ચતુષ્કોણમાં કેવું છે કે પાસેની બાજુઓ સરખી, બરાબર. કઈ બાજુઓ સરખી? પાસેની બાજુઓ સરખી. જો પતંગાકાર દોરીએ તો ખ્યાલ આવે, બરાબર છે કે અહીંયા પાસેની બાજુઓ કેવી થઈ જાય? સરખી. આમાં પાસેની સરખી નથી, એટલે સમાંતર બાજુ પતંગાકાર ચતુષ્કોણ કહેવાશે નહીં, બરાબર. આમાં જો પ્રશ્ન એવો પૂછ્યો છે કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ પતંગાકાર છે, તો પતંગાકારમાં તો પાસેની બાજુઓ સરખી હોય, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની તો સામસામેની બાજુ સરખી હોય. બાજુના ગુણધર્મમાં પાલન થતું નથી, માટે છઠ્ઠું વિધાન અસત્ય છે. આ વિધાન ખોટું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણના નિયમો થોડાક જટિલ છે, વારે વારે ભૂલી જવાય છે. એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે, પણ એકદમ સહેલા અને સરળ રીતે યાદ રાખવાના છે કે સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર, સરખી નહીં, ખાલી સમાંતર. તો આમાં ચતુષ્કોણ દોર્યો છે ABCD, એમાં AB સમાંતર CD. જો કે આવું ના લખાય, આમાં તો સરખું થઈ જાય, એટલે અલગથી લખું છું AB પેરેલલ CD. આવું લખાય, AB સમાંતર CD. એક જ જોડ સમાંતર હોય, બરાબર છે. જ્યારે સમલંબ ચતુષ્કોણની સામસામેની જોડો, બંને જોડો સમાંતર હોય, એટલે બધાની આ જ નિયમનું પાલન થવું જોઈએ. આને સમલંબ ચતુષ્કોણ કહેવાશે, બરાબર કે નહીં. અને સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ, બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કહેવાય છે કે સામસામેની બાજુઓ સમાંતર, બરાબર કે નહીં, સમાંતર અને સરખી. તો સામસામેની એક જોડ તો સમાંતર કહેવાય કે ના કહેવાય? માટે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ છે, કારણ કે સમલંબ ચતુષ્કોણના નિયમોનું પાલન કરે છે. તો આ વિધાન સત્ય છે. દરેક ચોરસ સમલંબ છે. તો જો ચોરસમાં પણ સામસામેની બાજુઓ સમાંતર આવી જાય છે, ચારેય બાજુઓ સરખી, પરંતુ એક નિયમ કે સામસામેની બાજુઓ ની એક જોડ સમાંતર જોઈએ. કોનો? સમલંબ ચતુષ્કોણનો નિયમ. આમાં તો સામસામેની બંને બાજુઓ સમાંતર છે, માટે નિયમનું પાલન થાય છે. માટે દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે. આ વિધાન પણ સાચું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમાં ખ્યાલ આવ્યો હોય તો ઓકે લખી દો મેસેજમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાના સરસ સરસ, ચલો જવાબો આવી ગયા છે. તો આપણે આગળ વધીશું. એવા ચતુષ્કોણના નામ આપો. ચતુષ્કોણમાં નામ આપવાના છે, જુદા જુદા ચતુષ્કોણોના નામ આપવાના છે, બરાબર છે. તો પહેલો પ્રશ્ન, ચારેય બાજુની લંબાઈ સમાન હોય. હવે આપણે જે નિયમો શીખી ગયા એમાં જો ચારેય બાજુની લંબાઈ સમાન હોય, એમાં એક છે ચોરસ અને બીજો છે સમબાજુ. સમ એટલે સરખી બાજુ ધરાવતો ચતુષ્કોણ. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સરખા. ભેદ એટલો કે ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય છે, આના ચારેય ખૂણા કાટખૂણા હોય એ જરૂરી નથી. જો કાટખૂણા થઈ જાય તો આ પણ ચોરસ થઈ જાય, માટે આના ચારેય ખૂણાઓ કાટખૂણા હોતા નથી. બંનેના વિકર્ણો કાટખૂણે દુભાગે છે, બરાબર છે. તો એવા બે ચતુષ્કોણ કયા? ચોરસ અને સમબાજુ. ચારેય ખૂણા કાટખૂણા હોય, બરાબર છે.
તો ચોરસના અને લંબચોરસના ચારેવ ખૂણા સરખા કાટખૂણા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીશું. કે કેવી રીતે એક ચોરસ પૂછ્યું કે ચતુષ્કોણ છે તો ભાઈ ચાર ખૂણા ધરાવતી બંધ આકૃતિ છે માટે એ ચતુષ્કોણ છે. બરાબર. બીજું, સમબાજુ ચતુષ્કોણ તો એની બધી બાજુઓ સરખી છે, એની બધી બાજુઓ સમાન છે, સરખી છે, અને સમબાજુ ચતુષ્કોણની જેમ એના વિકર્ણો પણ કાટખૂણે દુભાગે છે માટે એ સમબાજુ ચતુષ્કોણ છે. લંબચોરસ છે વિગતવાર સમજાવો તો વિગતવાર સમજીએ. બરાબર છે, તો અહીંયા દોરું છું ચોરસ, અને એની નીચે લંબચોરસ. જો ચોરસની ચારેય બાજુઓ સરખી થાય છે જે તમે શીખી ગયા. લંબચોરસની સામસામેની બાજુઓ સરખી અને સમાંતર. બરાબર છે, તો દરેક ચોરસની ચારેય બાજુઓ સરખી માટે સામસામેની બાજુઓ સરખી કહેવાય. બરાબર. ચારેય ખૂણા લંબચોરસના કાટખૂણા, ચોરસના પણ ચારેય ખૂણાઓ કાટખૂણા. લંબચોરસના વિકર્ણો દુભાગે, ખાલી બે સરખા ભાગ કરે એને દુભાગે કહેવાય. જ્યારે ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે એટલે કહેવાનો અર્થ દુભાગે છે ખરા, બે સરખા ભાગ કરે છે ખરા. માટે દરેક ચોરસ એ લંબચોરસ છે. તો વિગતે સમજાવવા માટે આ રીતે નોંધીશું કે તેની ચારેય બાજુઓ સરખી માટે સામસામેની બાજુઓ સરખી થાય, વિકર્ણ કાટખૂણે દુભાગે છે, અને બીજો ગુણધર્મ ચારેય ખૂણાઓ સરખા છે જે દરેક લંબચોરસનું પાલન કરે છે માટે દરેક ચોરસ એ લંબચોરસ છે. આગળ વધીશું કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. કે પરસ્પર દુભાગે, તો તમને યાદ હોય તો જણાવી દઉં કે સમાંતર બાજુ, સમબાજુ, ચોરસ અને લંબચોરસ ચારેયના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે એકબીજાના બે સરખા ભાગ કરે છે. પરસ્પર લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક એટલે આપણે શબ્દ વાપરીએ છીએ કાટખૂણે દુભાગે. બરાબર છે, તો ચોરસ અને સમબાજુના વિકર્ણ કાટખૂણે દુભાગે. વિકર્ણની લંબાઈ સમાન હોય બંને વિકર્ણની, તો એમાં ચોરસ અને લંબચોરસ કે બંને વિકર્ણો પરસ્પર એકબીજાને સરખા હોય. લંબચોરસના અને ચોરસ બંનેના વિકર્ણો સમાન લંબાઈના હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ સમજાયું હોય તો ઓકે લખીને મોકલી આપો. સરસ સરસ, તમારા દરેકના જવાબ આવી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. તો કઈ રીતે? તો જો નોંધ્યું છે કે દરેક ખૂણાનું માપ 180 કરતા ઓછું છે. જે બહિર્મુખ ચતુષ્કોણ હોય એનું માપ 180 કરતા, અંદરના ખૂણાનું માપ 180 કરતા નાનું થાય, અને અંતર્મુખ હોય ને, આ જો અંતર્મુખ ચતુષ્કોણ છે તો એમાં જો આ ખૂણાનું માપ 180 કરતા ઘણું વધી જશે. બરાબર છે, એટલા માટે કહેવાય છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાઓનું માપ 180 કરતા ઓછું હોય. એટલે પહેલો મુદ્દો એ નોંધી દેવાનો. બીજું, બંને વિકર્ણો
અંદરના ભાગમાં જ છે. તો બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો અંદરના ભાગમાં હોય છે, જ્યારે અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો, જો આ અંતર્મુખ ચતુષ્કોણ 1, 2, 3 અને 4 ખૂણાવાળી આકૃતિ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આનો વિકર્ણ દોરવા જઈએ ને તો અહીંયા બહાર આવે. બરાબર કે નહીં? વિકર્ણ ક્યાં આવશે? અહીંયા બહારની બાજુએ આવશે. આ લાલ રંગથી વિકર્ણ દોરેલો છે. બરાબર છે, બહારના ભાગમાં આવે. જ્યારે બહિર્મુખમાં દરેક વિકર્ણ, તમે બહિર્મુખમાં ચોરસ દોરો, લંબચોરસ દોરો, સમબાજુ દોરો, સમાંતર બાજુ દોરો, સમલંબ દોરો કે પતંગાકાર દોરશો, કોઈ પણ ચતુષ્કોણ દોરશો, એનો વિકર્ણ અંદરના ભાગમાં જ હશે. જ્યારે અંતર્મુખ ચતુષ્કોણનો એક વિકર્ણ, એક અથવા એકથી વધારે વિકર્ણ બહારના ભાગમાં આવશે અને કોઈ એક ખૂણાનું માપ 180 કરતા વધારે હશે. બરાબર છે, માટે લંબચોરસ એ બહિર્મુખ. દરેક ચતુષ્કોણમાં, આમાં લંબચોરસની જગ્યાએ ચોરસ પૂછાય, સમબાજુ પૂછી શકાય, સમાંતર બાજુ પૂછી શકાય. બરાબર છે, સમલંબ પૂછે, પતંગાકાર પૂછે, તમારા જવાબ આ જ હશે. ખાલી અહીંયા લંબચોરસની જગ્યાએ તમને જે પૂછ્યું હોય એ ચતુષ્કોણનું નામ લખી દેવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આગળ વધીશું. આ પ્રશ્નનો છેલ્લો એક્ઝામ્પલ છે રિવિઝનની અંદર. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આને જરા ધ્યાનથી સમજી લઈશું કે શું કહેવા માંગે છે. કે કાટકોણ ત્રિકોણ એબીસી, અહીંયા જુઓ એબીસી કાટકોણ ત્રિકોણ આપેલો છે. સામેની બાજુના મધ્ય બિંદુ ઓ, એટલે આ એસી સામેની બાજુ છે, ખૂણા બીની એટલે કાટખૂણાની, એનું મધ્ય બિંદુ ઓ છે, એટલે કે એઓ બરાબર ઓસી આપણને આપેલા છે. સમજીએ તો બરાબર છે. તો કેવી રીતે એવું પૂછ્યું છે કે ઓ થી એ, ઓ થી બી અને ઓ થી સી કેવી રીતે એકબીજાને સમાન અંતરે આવેલા છે તે સમજાવો. બરાબર છે, હવે આપણે માત્ર શું કરવાનું છે, ધ્યાન આપો કે માત્ર બિંદુ ડી એવી રીતે અંકિત કરવાનું કે જેનું માપ આ બીસી ને સમાન હોય એવો એડી, તેમજ એબી ને સમાન હોય તેવો સીડી. એટલે આપણે આ બે દોરવાનું રહે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ફરી નોંધું છું, ધ્યાન આપો. બીસી ને સમાન એડી તેમજ એબી ને સમાન સીડી, સમાન અને સમાંતર થાય એવું બિંદુ ડી અંકિત કરવાનું છે. એટલે આપેલી આકૃતિ લંબચોરસની બની જાય. કઈ રીતે લંબચોરસ બને એ જુઓ. કે અહીંયા જુઓ, સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર થઈ ગઈ. બીસી ના માપનો આપણે એડી દોર્યો, એબી ના માપનો આપણે સીડી દોર્યો. તો બીસી બરાબર એડી લખાય તેમજ એબી બરાબર સીડી લખાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, સામ સામેની બાજુઓ સમાન, તેમજ આપણને પ્રશ્નમાં કાટકોણ ત્રિકોણ આપ્યો છે, એટલે કે ખૂણો બી કાટખૂણો છે. જો આ સામ સામેની બાજુ સરખી થઈ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય એ લંબચોરસ કહેવાય. કારણ સમજો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેના ખૂણાઓ સરખા, તો બી ની સામેનો ડી સરખો. બરાબર, તો બી અને ડી બંને 90 ના થઈ જાય. પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય એ તમે શીખી ગયા. તો સી અને ડી પણ 90 ના થઈ જાય અને સી ની સામેનો ખૂણો એ પણ 90 નો થઈ જાય. જો ચારે ખૂણા ઓટોમેટિક 90 ના થઈ જાય છે. એટલે એવું કહેવાય છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તો એના ચારે ખૂણા કાટખૂણા છે અને તે લંબચોરસ છે. અને લંબચોરસમાં વિકર્ણો પરસ્પર દુભાગે તેમ આપણે આગળ શીખી ગયા. તો અહીંયા વિકર્ણ એસી ના બે સરખા ભાગ પડી જાય. ઓ એ બરાબર ઓસી, કહેવાનો અર્થ વિકર્ણો અહીંયા નોંધ્યું ને કે સમાન હોય, તો લંબચોરસના વિકર્ણ સમાન હોય,
તો અહીંયા લખાય એસી બરાબર બીડી, કેમ કે વિકર્ણ કેવા છે? સરખા. બરાબર, એસી બરાબર બીડી, બરાબર છે. અને વિકર્ણ એકબીજાને દુભાગે છે. અહીંયા નોંધ્યું છે એસી બરાબર બીડી થાય અને વિકર્ણ દુભાગે એટલે ઓ એ બરાબર ઓસી અને ઓ બી બરાબર ઓડી લખી શકાય. દુભાગે છે એટલે, અને આ એટલા માટે કે સરખા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આમાં સમજાઈ ગયું હોય તો વિદ્યાર્થી મિત્રો ઓકે લખીને મોકલી આપો મેસેજમાં. સરસ સરસ, લો બધાનો જવાબ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થયો છે કે આજે આપણે ચેપ્ટર 3નું રિવિઝન કરી ચૂક્યા છીએ. અહીંયા ચેપ્ટર 3નું રિવિઝન પૂર્ણ થાય છે પરીક્ષા પહેલા. તો હવે તમારી એક્ઝામ આવનારા સમયમાં લેવાની છે અને આપણે રિવિઝન કરતા હોઈએ તો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે તમારે હવે કયા ચેપ્ટર માટેનું રિવિઝન કરવું છે? તો એ મને મેસેજમાં લખી આપો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હું એ શરૂ કરી દઉં. 1 થી 8માં તમે કોઈ પણ ચેપ્ટર કરો. જે વિદ્યાર્થીઓના વધારે જે નંબરનું ચેપ્ટર હશે એ હું ચલાવીશ. તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટમાં લખી દો કે કયું ચેપ્ટર તમારે શીખવું છે. દરેક વિદ્યાર્થી લખશે. ચેપ્ટર 8માં 3 જણના, ચેપ્ટર 8 એવા 4 જણ. ઓહો હો, બરાબર છે. બીજા કોઈને 8મું ચેપ્ટર 5 જણ નોંધાઈ ગયા છે. ઓહો હો હો, 6 જણ. ઓકે, તો 8મું જે ચેપ્ટર છે રાશિઓની તુલના, જેમાં નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ જે ભેગા કરીને મૂકેલા છે. આવનારા સમયમાં 8-9 જણના ચેપ્ટર 8 જ આવે છે. તો આપણે શરૂઆત હવેના લેક્ચરમાં, કાલનો લેક્ચર સવારે 9 વાગે રહેશે, જેનો મેસેજ હું મૂકી દઉં છું. અને કાલથી ચેપ્ટર 8 આપણે ફરી શરૂ કરી દઈએ છીએ.